स्टैंडर्ड, सो 15 साल से वो लिख रहे हैं एंड शी इज अ राइटर्स सोल इन द बॉडी ऑफ अ टैरोट कार्ड रीडर. सो इनसे बाहर पर्सनली मैं मिल रही हूँ, तो D&D मोड पे हम दोनों. યાર મને તો એવું હતું કે હું એકલી જ છું જેણે પ્રેમમાં બહુ ધોકા ખાધા છે. મેં તો આખી દાદત માર જેવી જ છે ભાઈ. હશે ભાઈ, હા હું આપણે બે હરખા. ઓકે, સો ગુડ ઇવનિંગ એવરીબડી. મારું નામ પ્રિયદર્શિની છે અને આજે હું મારી એક લખેલી વાર્તા અહીંયા વાંચવા માંગુ છું, વિચ ઇઝ આઈ લવ યુ ટુ સત્યા. ઓકે, અને હું પહેલાં એ કહીશ કે આઈ લવ યુ ટુ સત્યા છે શેના ઉપર. તો આ વાર્તા છે બે લોકોની. ઓકે, માધવ અને સત્યા. માધવ છે 75 વર્ષના અને સત્યા છે 70 વર્ષની. પોતાના એક સુખી દાંપત્ય જીવનને જીવીને જ્યારે એક પતિ પત્ની એકબીજા સાથે આમ કહેવાય ને કે લાવો લેતા હોય પોતાના દાંપત્ય જીવન વિશે વાત કરવાનો, તો એ એકબીજા સાથે વાત કરે છે અને પછી વાર્તા એક અચાનક જ એક મોડ લઈ લેશે. તો તમે થ્રુ આઉટ અટેન્ટિવ રહેજો અને જોજો કે કેવી નાની 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 વાતમાં આ બંને જણા એકબીજાના માટે પ્રેમ શોધે છે. ઠીક છે, તો આપણે શરૂ કરીએ. સત્યા, શું આમ જોયા કરો છો? હું જ્યારે રોજ સાંજે ફરીથી સ્નાન કરીને મારા વાળ કોરા કરું છું ત્યારે તમે આમ જ જોયા કરો છો. રોજ શું નવું દેખાય છે તમને મારામાં માધવ? માધવ, રોજ મને એ જ સત્યા દેખાય છે જે તે દિવસે લગ્ન મંડપમાં દેખાયેલી. એવી જ તાજગી, એ જ કાંતિવાન ચહેરો. જોયું, આટલા બધા લગ્નના વર્ષો પછી પણ માધવને સત્યામાં એ જ સ્ત્રી દેખાય છે જે પહેલી વખત એમણે લગ્ન મંડપમાં જોઈ હતી. તો આના પરથી આપણને શું ખબર પડી કે માધવ અને સત્યાના અરેન્જ મેરેજ હતા. એ અરેન્જ મેરેજ જ્યારે કદાચ દુલ્હા દુલ્હન એકબીજાનું મોઢું પણ નહોતા જોતા, સીધા લગ્ન મંડપમાં એકબીજાને જોતા. જોશી સાહેબ, તમે 75 ના થયા, આમાં બધું શોભે છે તમને? સત્યા, આપણે ભણ્યા છે તો 25 નો હતો, તું 20 ની હોઈશ. એ પૂર્વે આપણે એકબીજાને જોયા જ નહોતા, પણ મારી માની કસમ, એ દિવસે તને પહેલી વખત જોઈને તરત પ્રેમ થઈ ગયો. લાલ રંગની સાડીમાં તું પદમણી જેવી રૂપાળી લાગી રહી હતી. તારા ગાલમાં જે ડિમ્પલ પડે છે ને, એ વખતે હું એનાથી ઘવાઈ ગયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં તારી સુંદરતા બદલાઈ જરૂર છે, પણ ઓછી નથી થઈ. સત્યા સાંભળીને શરમાઈ ગઈ. 70 વર્ષની સત્યા પોતાના 75 વર્ષના માધવની અવાજ સાંભળીને શરમાઈ ગઈ અને બોલી, તમે પણ કઈ ઓછા હેન્ડસમ નથી. મેં તમને લગ્નના દિવસે જ્યારે કથ્થઈ રંગના સફારી સૂટમાં જોયા હતા, એ જ ઘડીએ મારું મન તમને ભાડી ગયું હતું. મારા જેવી 10 પાસ છોકરીને આવો સરકારી ઓફિસર પરણે મારા માટે બહુ મોટી વાત હતી. સત્યા, તું ભલે 10 પાસ હતી, પણ પહેલેથી વ્યવહારુ અને સમજુ રહી છે. મારો મરચા જેવો તીખો સ્વભાવ અને વળી જુવાનીનો જોશ કેટલો ઉગડી જતો નાની નાની વાતમાં. ત્યારે તું મારાથી રીસાઈ જવાના બદલે મારા વાળમાં તેલથી હળવી હળવી માલિશ કરી આપતી, માથું દબાવી દેતી અને હું ઘમંડી તારો આભાર માનવાના બદલે આરામથી સૂઈ જતો. સત્યા સાંભળીને હસી. જોશી સાહેબ, તમે મિજાજથી ભલે કરો, પણ સ્વભાવ તમારો સોનાનો. જ્યારે પણ તમે બહારગામ જાઓ તો અચૂક મારા માટે કંઈ ને કંઈ લાવતા અને દિવાળી ઉપર મારા માટે સરસ ઘરેણાં બનાવડાવતા. આ સાંભળીને માધવને લાગ્યું કે સત્યા તો એને અખૂટ પ્રેમ કરે છે. સત્યા, એ મારો પ્રેમ થોડી હતો. એ તો સહકર્મીઓ પોતાની પત્ની માટે લાવતા તો હું પણ લાવતો, પણ હા, જ્યારે તું પહેરતી તો રૂપનો અંબાર લાગતી. આ સાંભળીને સત્યા બોલી, સાહેબ, તમે ગમે તે કહો, તમારો પ્રેમ તમારી એક એક હરકતમાં છલકાતો હતો. ભલે એ વખતે તમારી પ્રેમ દર્શાવવાની રીત જુદી હતી, પણ હું આખરે છું તો એક સ્ત્રી. હું સમજી જતી કે આ ચિંતા, આ જે પરવા કરો છો, એ પ્રેમ છે એટલે કરો છો. કદાચ તમને પણ ખબર નહીં હોય. લાગણી બતાવવા માટે ફૂલ કે સાડીની ભેટ આપવાની જરૂર નથી, એ આપોઆપ દેખાઈ આવે છે. અને આ સાંભળીને માધવ જાણે કે જીવનમાં કંઈક અચીવ કરી લીધું હોય ને, કંઈક પામી ગયો હોય એમ બોલ્યો, જોયું સત્યા, આજે પણ મારી સારી બાજુ જ જોવે છે તું, મારા સારા પાસા જ જોવે છે. બાકી હું પણ તારાથી ખૂબ પ્રેમ પામ્યો છું. મને તે 3 સંતાનો ભેટ સ્વરૂપ આપ્યા છે, જેના માટે હું હંમેશા તારો આભારી રહીશ. તને યાદ છે, લગ્નના 10 વર્ષ બાદ મેં એક આદત પાડી હતી. રોજ સાંજે ઘરે આવીને તારા હાથની ચા પીવી અને સાંજના સમયે રેડિયો પર સમાચાર સાંભળવા. સત્યા પણ જાણે કંઈક યાદ આવી ગયું હોય ને એકદમ બોલી, હા.
થોડા સમય પછી જીદ કરીને તમે પણ મને એ આદતમાં સામેલ કરી અને ત્યારબાદ એ સમાચારનું સ્થાન આપણી વાતોએ લઈ લીધું. એ નિત્યક્રમ સત્ય આજે એમ જ જળવાઈ રહ્યો છે, છતાં એમ લાગે છે કે જાણે કંઈ કેટલી વાતો કરવાની રહી ગઈ છે. કેટલી વાતો અધૂરી છે નહીં સત્ય? હા, પણ હમણાં એ તો કહો કે રોજ સાંજે હું જે ફરીથી વાળ ધોઈને આવું છું તો કેમ આમ જોયા કરો છો? માધવ બોલ્યો, આ ઉંમરે પણ તારી સુંદરતા અબંધ છે સત્ય. 3 બાળકો, માથું ફરેલો સરકારી ઓફિસર, આટલું સાચવતા તારી સુંદરતામાં કોઈ જોડ નથી આવી. હજી પણ તને જોઈને આમ બાહુપાશમાં ઝઘડી લેવાની ઈચ્છા થઈ જાય છે. આ સાંભળીને સત્યા શરમાઈ અને બોલી, લો બોલો, આ સફેદ વાળ, આ કરચલીઓ, આ લબડી ગયેલી ચામડી સુંદરતા લાગે છે તમને? આ સાંભળીને માધવ બોલ્યો, લે સત્યા, આ બધું તો મારે પણ છે, અને આ સફેદ વાળ, આ કરચલી અને આ તો તે જે અમને એટલા પ્રેમથી સાચવ્યા ને એની નિશાની છે. એને પણ હું એટલો જ પ્રેમ કરું છું. જોયું, આજકાલના ફિઝિકલ વર્લ્ડમાં જ્યારે આપણે માણસની હાઇટ, બોડી શેપ એનાથી આપણું જજ કરીએ છીએ, માધવને સત્ય એવું કહેવા માંગે છે કે છેલ્લે રહી જાય છે તો સફેદ વાળ, કરચલી લપડેલી ચામડી. તો ચામડીને નહીં, કદને નહીં, વ્યક્તિને પ્રેમ કરો. તમને મેં આજ સુધી કદી કહ્યું નથી, તમારા જેવો જીવનસાથી મેળવીને હું ધન્ય થઈ ગઈ છું. ખૂબ પ્રેમ મળ્યો છે મને તમારી તરફથી. તમે મને તમારા જીવનનો એક અભિન્ન હિસ્સો બનાવ્યો છે. માધવે કહ્યું, એટલે સત્યા તું મને આઈ લવ યુ કહે છે? હા સત્યા, આજે તું મને આઈ લવ યુ કહી જ દે. આ સાંભળીને સત્યા કહે છે, હા જોશી સાહેબ, આઈ લવ યુ જોશી સાહેબ. તો માધવ કહે છે કે એ સત્યા, આજે તો કમસે કમ એકવાર મારું નામ લઈ લે પ્લીઝ યાર. તું ક્યારેય નથી બોલી, પણ આજે તો બોલ. એકવાર તારા મોઢે મારું નામ સાંભળવું છે. ઠીક છે, માત્ર ને માત્ર તમારા માટે પહેલી ને છેલ્લી વાર હું તમને કહીશ, આઈ લવ યુ માધવ. અને આમ બોલીને સત્યા જ્યારે બોલી તો માધવે 2 મિનિટ માટે આંખો બંધ કરી દીધી. જાણે ક્ષણને કાયમ માટે પોતાની આંખોમાં કેદ કરી લેવા માંગતા હોય. અને આ સાથે થોડી વાર પછી રૂમના બારણા પર ટકોરા વાગ્યા. આ સાંભળીને માધવે આંખ બંધ કરીને જ કહ્યું, સત્ય, આપણા કપૂતો આપણને રોમાન્સ નહીં કરવા દે, આ ઉંમરે આપણને એકલા નહીં છોડે. એમ કરીને બોલતા બોલતા માધવ દરવાજો ખોલવા ગયા. સામે એમની નાની પુત્રવધુ સ્મિતા ઊભી હતી અને બોલી, પપ્પા, પંડિતજી ગીતા વાંચવા આવી ગયા છે, તમે આવો છો ને? આ સાંભળતા જ માધવભાઈને જાણે અચાનક અહેસાસ થયો. બાલ્કનીમાં મૂકેલા ટેબલ ખુરશી તરફ નજર નાખી તો ખબર પડી સત્યા તો ત્યાં નથી. હા બેટા, ચલ જઈએ. આમ બોલીને માધવભાઈએ જતા પહેલા રૂમમાં એક નજર નાખી. નીચે જતા પહેલા રૂમમાં નજર મારી તો જોયું કે ડ્રેસિંગ ટેબલના અરીસા ઉપર એ લાલ ચાંદલો હજી અકબંધ હતો. ડબલ બેડની ડાબી બાજુએ માથામાં નાખવાનું એ બોર્યું હજી એમ જ ભરાવેલું હતું. ડાબી બાજુના લેમ્પ પાસે 2 લાલ બંગડીઓ એમ જ મૂકેલી હતી. પણ બેડની એ ડાબી બાજુ હવે સદાય માટે ખાલી થઈ ગઈ હતી, કારણ કે એમની સત્યા હવે નહોતી રહી. આઈ લવ યુ ટુ સત્યા, એટલું કહી અને માધવભાઈ નીકળી ગયા. તો જતા પહેલા એટલું જ કહીશ કે આજના સિચ્યુએશનશિપ, બેન્ચિંગ, આ તે ફલાણું ઢેકડું પૂછડું, આ જમાનામાં આવો પ્રેમ આપણે બધા ઝંખતા હોઈએ છીએ. અને આ સ્ટોરી મેં એવા જ એક ટાઈમે લખી હતી જ્યારે હું આવો પ્રેમ ઝંખતી હતી. પણ આઈ વુડ સે કે પ્રેમ તમને ત્યારે જ મળશે જ્યારે એની પાછળ ભાગવાનું બંધ કરશો અને એક દિવસ ભગવાન તમારા બધી જ પ્રાર્થનાઓનો તમને જવાબ આપશે. સો બી પોઝિટિવ, સ્ટે પોઝિટિવ.